ईमानदार पार्टी होવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના બે કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે 10 લાખની લાંચ માંગવા મામલે એસીબીમાં ગુનો નોંધાયો છે। આટલું જ નહીં, બે પૈકી એક કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે કોર્પોરેટર જીતુ કાછડિયા ફરાર છે। બંને કોર્પોરેટરે મલ્ટી લેવલ पे एंड पार्कના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી 10 લાખની લાંચની માંગ કરી હતી। કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગવા ગયા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। હવે વિપુલ સુહાગિયાની વચેટિયા સાથે વાતચીતનો કથિત ઓડિયો પણ સામે આવ્યો છે। આવો સાંભળીએ તે ઓડિયોને। આથી મને એક બે દી પૂણા વોર્ડના બે કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા આ બંને આ પે એન્ડ પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પે એન્ડ પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે, જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટમાં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા 11 લાખની માંગણી કરેલી। ત્યારબાદ ઠેકેદાર, કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મિટિંગ થયેલી, જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા 10 લાખ લેવાનું રકઝકના અંતે નક્કી કરેલું। આમ જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતાં આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા 10 લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામભાઈ સુહાગિયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ તરફ સુરતના જ ભાજપના વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગંભીર આરોપ લગાવ્યા। ઈમાનદારનો દાવો કરતી આપ પાર્ટીને કુમાર કાનાણીએ તોડબાજ પાર્ટી ગણાવી। આપના કોર્પોરેટર કંઈક ને કંઈક વાતમાં, અરે આ તો 10-11 લાખની વાત ચાલે છે। મને તો એ વાત સાંભળીને આશ્ચર્ય થાય। લોકો અમારી પાસે આવે છે, શાકની લારીવાળા, સબ્જીની લારીવાળા, એની પાસેથી 50 રૂપિયા પણ છોડતા નથી। 50 રૂપિયા કેટલી ગંભીર વાત! ગરીબ માણસ, રોજે રોજનું ખાનારો, એવા લોકો પાસેથી 50 રૂપિયા લઈ લેવા, આ લોકોની જે હાય છે ને એ હાય લાગી છે અમને, અને એટલા માટે એ એક પછી એક ભ્રષ્ટાચારમાં પકડાઈ રહ્યા છે। એ જે કામ કરી રહ્યા છે, જે બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એટલે હું એવું ચોક્કસપણે માનું છું જે લોકોની અંદર એક પણ વ્યક્તિને છોડતા નથી કોઈને, અને એમની નજર જ ભ્રષ્ટાચારમાં છે। ક્યાંથી પૈસા મળે, ક્યાં બાંધકામ ચાલે છે, ક્યાં દબાણો છે, ક્યાં ખોટું થઈ રહ્યું છે, તો એ લોકોને ધમકાવ્યા કરે, એમને નોટિસો અપાવ્યા કરે અને એની પાસેથી તોડબાજી કર્યા કરે, તો ચારે બાજુ એની નજર જો પૈસાની જ હોય, ભ્રષ્ટાચારમાં જ હોય, તો કંઈક ને કંઈક લોકો તો એના ત્રાસથી પીડાય અને પછી કોઈક તો ફરિયાદ કરવાના જ ને। અને એટલા માટે એ એક પછી એક હાથ પર આવી જવાના છે, કારણ કે આનો મુખ્ય ધ્યેય જે છે ભ્રષ્ટાચાર। એ લોકોને ખબર છે કે હવે અમારી પાસે ફક્ત 1 વર્ષ બાકી છે, હવે અમારું લાંબુ આયુષ્ય નથી, બીજી વાર લોકો મત આપવાના પણ નથી, એટલે એમને ટાર્ગેટ કર્યો છે કે 1 વર્ષમાં હવે બાકી રહ્યું છે, તો જેટલું લૂંટાય એટલું લૂંટી લો, પૈસા બનાવી લો।